ગુડ મોર્નિંગ મિત્રો. સવાર તો ક્યારની પડી ગઈ, મને લાઇટ નથી યાર. ચા બા પીને બેઠા કંઈક વહીવટ આવે તો જઈએ ને તો પછી કરીએ આરામ, જોઈએ શું આ પ્લાન. લાઇટ નથી રૂમમાં યાર. વહેલી લગભગ 3 વાગ્યાની જઈએ, 2-3 વખત આવવાની જાય. લાઇટને બહુ થાક્યા યાર. બપોરના 11:30 થયા છે. હવે છોડી દઈએ બધા, હવે જલ્દી નીકળીએ. ચાલો ના કંઈક લંગર લાગવાનું છે, હવે શરબત બરબત મળવાનો. ચાલો ત્યારે નીકળીએ. હવે અહીંથી અમૃતસરથી બહાર નીકળી આવો જોઈએ. અહીંથી જવાય ગોલ્ડન ટેમ્પલ. જો બોર્ડ મારેલું ગોલ્ડન ટેમ્પલ. આ રસ્તા અહીંથી છે, આ બાજુથી સિગ્નલ બંધ છે, ઊભા છીએ. આ સાઈડથી જવાનું ગોલ્ડન ચોક. અહીંયા સુધી 20 રૂપિયામાં આવી જાય રિક્ષામાં, અને અહીંથી હાલ્યા જવાનું 1 કિલોમીટર. આ તો 10 રૂપિયા આપીને જતો રિક્ષામાં. આ છે બસ સ્ટેન્ડ અમૃતસર. ચાલો દોસ્તો, અમૃતસરનું કામ ખતમ. બહાર નીકળી ગયા, ગેટ બહાર આવી ગયા. એન્ટ્રી ગેટ પાસે આવી ગયા. જો રિપેરિંગ થતો લાગે છે, રિનોવેશન લાગે. કાલે હાઇડ્રોપ્લેન હતી, આજે છે. અમુક કંઈક થતું લાગે. ચાલો ત્યારે આગળ વધીએ. હવે લુધિયાણા, અંબાલા ને દિલ્હી 181 કિલોમીટર છે. લુધિયાણાથી અંબાલા ટોટલ 181. પછી આવશે 152D. પાછળ ઠાઠામાં બાઇક વાળા કરી જાય. ઓલો ટેલી વાળો વાળતો હતો, પછી ઘૂસી જાય, ખબર ના રહે. રોડ ઉપર ચાલવું એટલે કઈ રીતે જ ખબર નહીં પડતી. થોડી દૂરી રાખીએ, ગાડી કોઈ વળી જશે. પંપમાં, પેટ્રોલ પંપમાં, હોટલમાં બસ ઠાઠોઠાઠ રાખવાનું, ઘૂસી જવાનું. જોઈ લો બધાને શું શોખ છે એ ખબર પડતી નહીં. આ ગાડી સાઈડ થાય જોજો. આ મોટું ટેલરિયું છે, ટેલરિયાની વાય ભાઈ હાલે છે. આવડો બ્રેક મારે એટલે શું થાય? આ નથી સમજાતું. ખંભા કંઈક જોવા ગયા, શું જોવા ગયા ખબર નહીં. ચા પીવા ઉભા રહીએ, કંઈક ગોતે છે, શું ગોતે ખબર નહીં. અમે પડી આપણી ગાડી, ત્યાં ઘણા પૂરા ગેસ. અહીંયા કટ છે ને, સર્વિસ રોડમાં હાલવું પડશે 2-3 કિલોમીટર. ટ્રકવાળું ધાબુ બાજુમાં છે, પણ ગાડી મૂકવાની જગ્યા નહીં. તો આપણે આ 4 વ્હીલના ધાબાએ. ધાબાનું નામ શું છે વાંચો જોઈએ, ભંગુ ફેમિલી ધાબા. ઠીક છે, આ બાજુ જવાનું આપણે. આ બાજુ અંબાલાથી આ છે આપણે. જમી લઈએ ત્યારે હેડો. 9 વાગ્યા છે. 1-2 4 વ્હીલ પડી છે. ગંભીરસિંહ કંઈક લેવા ગયા છે એમની વસ્તુ, ખાઈ લઈએ ત્યારે હેડો. આવી ગયું છે ભાઈ આલુ મટર ને રોટી. બાકીનું જોઈએ આ ભાઈની રોટી આવે. એટલે ગંભા 9-10 વાગવા આવ્યા, 9:45 થયા. લ્યા હજી એકો બાવંડી આવતો નહીં. ઊંધા રોડ તો નથી ચડી ગયા ને, એમાં આવતો નહીં એકો બાવંડી. હવેલી બવેલી આવી છે, મકાન બકાન ગુરુદ્વારા ખબર નહીં કે આવ્યું જ છે. કાંઈ એવી કોઈ નિશાની આવતી નહીં કે 152D આવે. ઊંધા રોડ નથી ચડી ગયા ને, મેપ બેપ ચાલુ રાખ્યો નહીં એટલે. છે બોલેરોનો દોસ્ત, જો ખતરનાક બોલેરો તો પૂરી થઈ ગઈ. જો એસપી નંબરની ગાડી છે. એન્જિન બેન્જિન બધું નોખું થઈ ગયું. આમ તો જો ખ્યાલ થઈ ગઈ ગાડી. ચાલુ ગાડીમાં પાછળ કરી ગયા ભાઈ. બીજી ગાડી આને ટક્કર મારી. आवड़ा छोकरा क्या है? हिमाचल नंबर वो गाड़ी राजस्थान की थी जिससे ठुका हो. वो राजस्थान की पिकअप है. वो भी पिकअप थी. वो भी पिकअप थी. इधर गई, वो इधर गई. भाग गया उधर की नीचे. गाड़ी पाछળ કોઈ ઠોકાય નહીં. જો અહીંથી વળાંક છે. આપણે રેડિયમ પટ્ટી લાવી અહીંયા લગાવી દઈએ. એનું તૂટેલું પડ્યું છે ડેશબોર્ડ. આ બાજુથી કોઈ ઘર છે ને વળાંકમાં, એકદમ ખૂણા ઉપર છે. 4 વ્હીલ વાળાને વાટ લાગી જાય. તો આ રેડિયમ લગાવી ઉપર, નીચે ઝાડવા લગાવે ને એક નાનો ટુકડો આપણી પાસે હતી એટલી લગાવી દીધી, જેથી કરીને આ ખૂણો છે ને, ખૂણો બહાર નીકળે છે. અને આ બાજુ જે વળાંકમાં આવે છે ને, એ કોઈ ઘૂસી જાય ને તો લેવા દેવા કારણે ભરાવો હલવાઈ જાય છે. જો આવ્યો ને, આ બધા હલવા છે. બરોબર છે, કટટુ કટ છે. આ લાઇટ દેખાય રેડિયમ પટ્ટી તો બચે,
આ તો ફેલ થઈ ગઈ છે. આ તો ડ્રાઈવર બાઇક લઈને ગયો છે. બાઇક લઈને ગયો હા. બીજી બોલેરો હતી ને પકડવા. હવે બોલેરો રાજસ્થાન પાસિંગની હાથમાં આવે. ઓલા બધા કે 3-4 કિલોમીટર પાછળ ગયો પણ એ દેખાય એમ નથી. આ બાજુ ઉતરી ગયો છે. એની ગાડી કમ્પ્લીટ છે ને આ ભાઈની હોય ગરી ગયો. વાંક એનો હતો, જીનો હતો એનો. ગાડી ફેલ થઈ ગઈ. હવે હિમાચલ પ્રદેશની ગાડી છે અને વળાંકમાં છે. આ જો ધ્યાન નહીં દે બિચારામાં ફૂટાઈ જાય. લગાવ્યું છે દેખાય તો સારું. આયો તો ખરો 152D આવ્યો. 152D પહેલાં જ કામ ચાલુ છે પુલનું. અને પુલના કામ ચાલુ પહેલાં એક કટ હતી ત્યાં આગળ બોલેરોનો એક્સિડન્ટ થયો હતો. આ રહ્યું 152D બોર્ડ નહીં દેખાય તારું. ચડી ગયા 152D ઉપર. ગાડી ફેલ કેળા ભરેલી. હરિયાણા આપણે HP હિમાચલ પ્રદેશના પાસિંગની ગાડી હતી. કંડક્ટર સાઈડની ખાલી સાઈડની લાઇટ થઈ ગઈ બંધ. ડ્રાઈવર સાઈડની એક લાઇટ ચાલુ છે અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીને જઈ રહ્યા છીએ. ખાલી રોડ છે. દોડીએ દાડે જાઓ, દોડીએ દાડે જાઓ. નોન સ્ટોપ ચાલુમાં બંધ થઈ ગઈ લાઇટ. અરે કાંઈ મેળ આવવા નહીં. મારી વાત જાય. દોસ્તો આપણે કલાનોર ઉતરી ગયા છીએ. આ સાઈડથી આવ્યા છીએ. ગેસ બેસ નખાઈને મૂકી ગાડી. હવે અહીંયા તે પેટ્રોલ પંપ જ ટેકાઈ દેવાની છે. જો ઉપર ચડાવી દીધું બધું અને પાછળ જ તે ડેપો છે. આ બધી ગાડીઓ અદાણીની ગેસ ભરવા આવે બધેથી. અહીંયા છે પાછળ ડેપો. અહીંયા છે CNG. લાઇટ ચાલુ નથી. એક લાઇટ બંધ છે. 1 વાગી ગયો છે એક રાતનો. તો થોડોક આરામ કરી લઈએ. હજી હળું થાય 5-6 વાગે ભાઈ નીકળજો. ખોટે ખોટું કારણ કે હાઈવે ઉપર કાંઈ થવાનું નહીં. કામ લેમ્પે મળવાનું નથી કે રિપેરે થવાનું. આપણે એક એક્સ્ટ્રા પડે પણ ડિસમિસ ને બધું ખોલવાનું કર્યા કરતાં સૂઈ જઈએ આપણે. આવા મસ્તની હવા આપણે હવે બધું બિસ્તર ગોળ કરીને ઉપર નાખ્યા છે. જો ગંભીરસિંહ કહે છે મારો તો આગળ હું દરવાજા ખુલ્લા રાખી. ગંભો નીચે હું છે અને આપણે ઉપર છું. ગંભા ક્યાં હું તારે ક્યાં હું છે? રોડ ટચ છે. જો આ બાજુથી આ નારનોલ ગામડામાં જાય. આગળ હું ઉપર નહીં. હું ઉપર પણ ના પડે. ચડવું ઉતરવું નહીં પડે. હું તારે નીચે મસરા કઈ છે. બીજું હું ઉપર આવી જાય. 2 જણા આરામથી લાંબા થઈને હું કે મચ્છર ના ગળે. મસ્ત હવા આવે. કોઈ ટેન્શન નહીં મારા. દરવાજા ખુલ્લા મૂકીને હોવો તો કોઈ ટેન્શન નહીં. તો આપણે લોક કરીશું. કહેવાનો મતલબ ચિંતા નથી તમ તારે. બોલ હાલ ઉપર. હા તો હેડ તારા ઉપર આવી ગયા ગંભા ભાઈ ઉપર. હો ઊંઘમાં ના દડી જવાય. એટલે તા કાકાએ હે ને તા સુરા કાકાએ આ એંગલ એટલે નખાઈ કે રાતે ઉપર સૂતા હોય તો પડી ના જવાય. એંગલ એટલે જ નખાઈ આપણે. હા બોલો ઊંઘમાં એને બીક લાગતી હતી. મૂળ વાત એમાંથી બીક લાગતી હતી એટલે ઉપર આવતો નતો. ચાલો તારે ગુડ નાઇટ દોસ્ત. ગંભા તો નીચે જતો રહ્યો ભાઈ. દરવાજો ખુલ્લો રાખીને ઉતો ઉપર કે મચ્છર કરડે. બોલો ઓ તારે બીજું હું દરવાજા ખુલ્લા રાખી. નીચે મામા થાય. મચ્છરનો મામા કહે છે કરડે ને ગંભા. ગુડ મોર્નિંગ દોસ્તો. આપણે સવારે અહીંયા પડી છે પણ ગીત વાગતા હતા લોકોના. કબીર વાણી ને એવું બધું કોપીરાઇટના હિસાબે આપણે ત્યાં ગુડ મોર્નિંગ નહીં કર્યું. હાલતી કરી ગાડી. હવે જો આ સવારની હરિયાળી જોતા હરિયાણા પાર કરી લઈએ. કલાનોરનો પંપ છે. કલાનોર અહીંયા આગળ તે બહાર ટેકાઈ દીધી. જો આ ગાડીઓ પડી હતી ને અહીંયા જ ખુલ્લી હવામાં. શું કરીએ લાઇટ બંધ હતી. 1:15 થઈ ગયો હતો. જોઈ જઈએ હવે કંઈક પૂછે કંઈક ચા પાણી પી નીકળીએ બહાર. પછી હાઈવે પાર કર્યા પછી ક્યાંક લાઇટનું કામ કરાવડાવીએ. ચોકડીએ બહુ બધી ભીડ હોય છે પણ તો ચા નાસ્તાનું ખાવાનું કે હોતું નહીં. એ તો બધું ઠીક હવે. જો હજી તો તૈયારી કરી દુકાનો ખોલી. ચાનું ઠેકાણું નહીં પડે અહીંયા. ચાની કેટલી લેવા બને કંઈક શું બનાવે કાકા ખબર નહીં. બ્રેડ પકોડા અને સમોસા આવી ગયા કાકા. હા બ્રેડ બનાવી રહ્યા. જો આ 2 બોટલો છૂટી ગઈ હતી. હરિયાણામાં આપણે નાસ્તો કર્યો અહીંયા ગઈ વખતે. આ વખતે ગયા ને તો 2 આપી દીધી કમ્પ્લેટ. કાકાએ હાચવીને મૂકી દીધી. તો ભરીને લીધી ગંભાએ. પંપથી ભરી છે પણ ઠંડુ નહીં પાણી.
ફરીવાર મિત્રો ગુડ મોર્નિંગ. હરિયાણાની જુઓ સવાર. ગંભા શું કરે છે? ગંભા એ ચા પાણી પીધા, બિસ્કિટ ખાધા. હવે કઈ મળશે નહીં હો, આ હાઈવે પૂરો નહીં થાય ત્યાં સુધી. ચાલો ત્યારે દોસ્તો, સવાર પડી છે આપણી કલાનોરમાં. ગેસ ફરી વખત પૂરાયો, રાતે પૂરાયો, સવારે પૂરાયો, એટલે ફૂલ થઈ ગઈ ટાંકી. હવે જયપુર ક્રોસ, ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં. ચા બિસ્કિટ ખાઈ લીધા. લેમ્પની બદલવાની આળામાં પછી શું કરવું કીધું, કાંઈ ખોલવું નહીં, બદલવું નહીં. એટલે ટાઈમ થઈ ગયો તો ઊંઘવાનો છે. અમારે કીધું આ બદલાવડાવી દઈશું. આમ તો લેવો પડશે કદાચ નવો, આપણી પાસે પડ્યો હોય પણ એનો એકાદો પોઈન્ટ ઉડેલો હોય છે, સાચવી રાખેલો. નવો એકવાર નાખ્યો, બદલ્યો. દેરી આવી ખેતર વચ્ચે પાછી દેખાણી. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, વરસાદ થઈ ગયો ને એટલે સરસ વાતાવરણ છે. સવારના 7 વાગ્યા છે દોસ્તો. અત્યારે હવે આપણે પોતપોતલી ત્યાંથી જયપુર આયસર ભટકાઈ ગયેલી છે દોસ્તો. જો થાર ગાડી બંધ થઈ ગઈ છે, દેખાતી હોય કદાચ. જો હરીસામ દેખાય કાળી થાર ગાડી દેખાણી. આ થાર 1033 ફોન કર્યો હે, આવે. ડીઝલ ખાલી થઈ ગયું, પેટ્રોલ ડીઝલ અંદર શું આવે ખબર નહીં. પેટ્રોલ ગાડી ડીઝલ ગાડી ખાલી થઈ ગયું તારમાં. 3 જણા ઊભા હે. પણ હાથ દીધો આપણે ઊભા રહ્યા, પાણી માંગ્યું, પીવડાવ્યું, નીકળ્યા. લેવું હોય ડીઝલ પેટ્રોલ તો બેસી જાઓ, પેટ્રોલ પંપ સુધી લઈ જઈએ, ત્યાંથી પછી આવતા રહેજો. 1033 ફોન કર્યો તો ગાડી આવી એમની. બેસી જાઓ કે આગળ પેટ્રોલ પંપ તમને અપાઈ દઉં. લઈને નથી આવી, એમને આવી. ઓલા ભાઈ ગયા ગાડીમાં બેવા. જયપુર આવવાની તૈયારી થઈ ગઈ. જયપુરની પહાડી દેખાણી છે દોસ્તો. જો સીએનજી આ ટોરેન્ટનો, પણ આપણે નખાવાનો થતો નહીં. જયપુર વટી નખાઈએ. આયો ટોરેન્ટ સીએનજી, ભગવતી સ્ટેશન બાજુમાં એસા. મસ્ત પહાડો થઈ ગયા, હરિયાળા. ગઢ દુકાનેથી ભાઈ ઘોડો લઈને આવે ગંભા. જોઈએ હવે કામ ચાલુ કર્યું ઘોડાનું ખોલવાનું. ડાબી સાઈડની હેડલાઇટ શું લાવે બતા? હે એ ભલે ના દેખાય, ઘોડો જ બતાવે. ઘોડો હે અંદર છે, ઓકે બહાર નહીં અંદર હે. લઈ ગયા ઠીક. નાખશું તો ચાલુ કરી બતાવજો. ઉડી ગયો ઘોડો ઉડી ગયો છે. જોધપુર બાડમેર બાલાજી હોટલ ને આ બાજુ છે કે ગવાડો. હાલો તારે નાવાનો ખાવાનો પ્રોગ્રામ ઉઠાઈએ. હાલો તારે 120 વાળી થાળી. ગંભાએ તો થોકો લીધો સબ્જી ને રોટીનો. ખાય એટલું ખરું, બાકી તો બગાડ છે. થોડો વરસાદ ચાલુ થયો ખરો. હેડો તારે શું નામ આવ્યું? ભીલવાડા ભીનાય ના મસુદા. ગંભીરજી જમવાનું કેમનું રહ્યું? 120 અનલિમિટેડ ખાયું. દૂધી ગોબીનું મિક્સ દાળમાં છે. દાળ મળે નહીં, ખાલી દહીં રાખ્યું ને દહીં, બસ ખાઈને મજા કરો. સસ્તું. જો ઘરે ન ખાતા હોય ગોબી કારેલા દૂધી, અહીંયા મિક્સ સબ્જી ઠોકી દે. શું કરું બોલો? ચાલો દોસ્તો, આપણે ચા પીવા રોકાણા. જો સાગર પ્લાઝા. ચા પાણી પીને નીકળીએ. ચા પાણી પીવા માટે અહીંયા રોકાણા છીએ. હોટલ છે સાગર પ્લાઝા. ચા બા પીએ અને પછી નીકળીએ. ગંભા રાણા કંઈક મળશે ફોન. એ ગંભીરજી શું કરે? ચા બાનું કે તો પીએ. પીવાની હે? કલર એવો ને કપડાં એવા. આમ વિડીયોમાં આવતો નહીં. કાળું નકર મોઢું. હાંજ પડી નહીં, કલર ને કપડાં મેચ થાય. ચાલો તારે ચાવા પીએ અને વધીએ આગળ. આપણે ઉદયપુર છે હજુ 110 કિલોમીટર અહીંથી. ઉદયપુર બાયપાસ. ચાલો અહેમદાબાદ ભીલવાડા ઉદયપુર. પલટી ખાઈ ગઈ છે. હાઇડ્રો આવ્યો હજુ ખાધું હજુ કઈ રીતે ખબર નહીં. ઊંધી થઈ ગઈ હાઇડ્રો.
જો ઉપર આવ્યો છે આવી રોટી શું કરે બોલો પતલા રોટી હોના चाहिए ગંગો કંઈક કે હે જો ગુડ મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ શુભ સવાર આપણી હાંડી ઓબરી ટોલ નાકા આગળ એક હોટલ જ્યાં ઠેકાઈ હતી જમ્યા હતા ત્યાંથી સવાર પડી છે ને હવે જઈ રહ્યા છીએ આગળ અમદાવાદ સલુંબર અને બંજારિયા બોર્ડ આવ્યું છે સવારનું મોસમ જોવો કંઈક આવું છે અને મસ્ત વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે વરસાદ આવ્યો નથી પણ જોરદાર મોસમ થયું ભાઈ વરસાદનું મોસમ છાંટા આવ્યા થોડા થોડા હલકા હલકા ઉદયપુર ઘાટીના તેજ રેકોર્ડ આવ્યા ડુગડુગિયા જોજો ઠેકઈ ડુગડુગિયા બ્રેકર સ્પીડ બ્રેકર પહોંચી ગયા આપણે રતનપુર બોર્ડરે જો લાઈન લાગી ગઈ બોર્ડરની સીમા સમાપ્ત રાજસ્થાનની સીમા સમાપ્ત શામળાજી બોર્ડર આવે છે રતનપુર બોર્ડર દેખાય ધજા વ્હાઈટ ધજા શામળાજી મંદિરની ધજા જો પુરાણી મંદિર શામળાજી મંદિર જૂનું શામળિયાજીનું મંદિર છે રિંગ રોડ રિંગ રોડ પહોંચી ગયા અમદાવાદ દોસ્તો ચાલો દોસ્તો આવી ગયું અમદાવાદ સબસ્ક્રાઈબર ભાઈઓ દોસ્તો ડેલી કોમેન્ટ કરવા વાળા ડેલી વિડીયો જોવાવાળા બધા મિત્રોનો આભાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો હા 700 સબસ્ક્રાઈબર થયા સબસ્ક્રાઈબ કરો તો 1000 જેવા પહોંચી જાય જલ્દી ફટાફટ આ બધી નો એન્ટ્રીમાં લક્ઝરીઓ આવી છે ઊભી રાખી દીધી અહીંયા ગાડી ઊભી લક્ઝરીની આગળ તો એલએનજીનું કન્ટેનર જુઓ કેવડું મોટું છે જોવો તો ખરા ટેલરી જોવો કેવડું મોટું અને સીએનજી ને એલપીજી ને પેટ્રોલ ડીઝલ નવું એલએનજી એમએચ પાસિંગનું છે